નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। ડોક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે। તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાતો। આ વિવાદો વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહી રહ્યા હતા અને જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે। સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં આવે છે, પરંતુ ડોક્ટર શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે। આથી એમએસયુના વિદ્યાર્થીઓને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે। ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી, જેમાં ડોક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ જેના 21 લાખનું ચૂનો લગાવવામાં આવ્યો છે, જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી। આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લાવીને આ યુનિવર્સિટીનું સ્ટેટસ, યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર, આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ એમએસ યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે। અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે આરટીઆઈ કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ, જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં, જાણે એમની વ્યક્તિગત જાગીર હોય, આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં। આમ તો વડોદરાના સાંસદ હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે, એમએસ યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી, એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા, પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો? તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો હતો, બંગલો ખાલી કર્યો નહોતો, તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો? આ બધા બહુ પ્રશ્નો છે, પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્નાચિહ્ન મુકાઈ ગયો હતો જ્યારે આ કોમન એક્ટ નામનો કાળો કાયદો આવ્યો હતો। આજે જે જાગૃત સેનેટ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા, આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય, આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા સેનેટ મેમ્બરો હતા, આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે, આંદોલન કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસયુપી તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે। પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં, આખા ભારત દેશમાં, આખા વિશ્વમાં વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને એમએસ યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટીઓ વડોદરા શહેરની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે, જે લોકો દુકાનો ખોલીને બેઠા છે, એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે, માટે એમએસ યુનિવર્સિટીનું નામ બગડ્યું છે। અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી નોન પોલિટિકલ લોકો હતા, બિન રાજકીય લોકો હતા, પણ છેલ્લા આ યુનિવર્સિટીમાં જ્યારથી બીજેપી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીમાં પોલિટિકલ અપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ અને યુનિવર્સિટીનું ભગવાકરણ શરૂ થઈ ગયું। માત્ર એમએસ યુનિવર્સિટી નહીં, એસપી યુનિવર્સિટી હોય કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી, બધી જગ્યાએ આવી સ્થિતિ છે, જેના માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે। આજ રોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપણા લોકોના માધ્યમથી આપ લોક નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે, આ ભાંડાફોડ છે, એ પહોંચશે એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે। અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે। તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી કુલપતિ શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી
તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી. 30 દિવસમાં આરટીઆઈ નો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે, પણ 30 દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી. અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા 6 માર્ચના રોજ એ આરટીઆઈ નો જવાબ દેવામાં આવ્યો. આ આરટીઆઈ નો જવાબ ની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી, કોના બાપની દિવાળી. કારણ કે દલ્લા તરવાડી માફક જે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સયાજી યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો. આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટો, એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું, એ છે નકલી કુલપતિ. આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે. એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ, કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ 6 દેશોમાં 3 વર્ષની અંદર 6 થી 7 દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી, જેમાં જાપાન, યુકે, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ ભ્રમણ યાત્રા કરી અને એની પાછળ 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. કેટલા? 21 લાખ રૂપિયાનો ચૂનો. જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ ભ્રમણ યાત્રાઓ કરે છે, એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા. વળી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલી બાયોડેટાને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી, એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર 3,33,000 રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા. 3,33,850 રૂપિયા. એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી, એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા, એટલે 12 લાખ, એટલે ટોટલ તમે જોવો તો 16 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ ખર્ચ છે. શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર, શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર, કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા, વોટર કુલર નથી હોતા, લાઇબ્રેરીની અંદર એસીઓ નથી ચાલતા, ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા, ત્યારે આવા મોંઘાદાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ. કાનૂની કાયદા સલાહ પાછળ એટલા લાખો રૂપિયા વાપરે છે. ખરેખર આ બધા જે પ્રજાના પૈસા, વિદ્યાર્થીઓના પૈસા છે, ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ. હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે 9 લાખ રૂપિયા 18,000 એમની પાછળ ચૂકવવામાં આવ્યા. વાહન ખર્ચમાં તમે જોઈ શકો છો, મેન્ટેનન્સ ઓફ વ્હીકલ 9,18,000 રૂપિયા. એની સાથે સાથે મેડિકલ ખર્ચ 1,60,000 રૂપિયા. એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા માટે જે કર્મચારીઓ છે, એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો? તો કે 17,24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. અને ભાઈ 24 કલાક એસીમાં બેહતા હોય એની જેમ MGVCL નું બિલ 3.5 લાખ રૂપિયા આવ્યું. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર, હું પૂછવા માંગુ છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને
કેમ છાવરે છે? કેમ? ये रिश्ता क्या कहलाता है? પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે શાના માટે આ નકલી કુલપતિને તમે સજા નથી કરતા? કેમ જેલની પાછળ નથી ધકેલતા? કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા? શાના માટે? એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની બસ સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે. વાત બહુ ગંભીર છે અને આ પ્રશ્ન છે મને કે આવા રાજાશાહી ઠાઠ પૂરો પાડનાર આ કયા તત્વો